નમસ્કાર મિત્રો, આજનો આપણો ટોપિક છે લેવલ 1 ચેપ્ટર 95. અનમોલ ઇંગ્લિશ એપમાં લેવલ 1 માં ચેપ્ટર 95 આપેલ છે અને એમાં વાક્ય નંબર 941 થી 950 આપેલા છે. એ આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો શરૂ કરીએ. વાક્ય નંબર 941. They have been living in this city for 5 years. Have been living કોઈ ઘટના થોડાક સમય પહેલા શરૂ થઈ હતી અને હજુ પણ ચાલુ છે એમ કહેવા માટે હેવ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, આ પ્રકારની વાક્ય રચનાનો ઉપયોગ થાય. તો અહીં છે દે હેવ બીન લિવિંગ એટલે રહી રહ્યા છે અથવા રહે છે. ક્યાં? ઇન ધીસ સિટી, આ શહેરમાં. ફોર 5 years એટલે 5 વર્ષથી. તેઓ 5 વર્ષથી આ શહેરમાં રહે છે અથવા તો 5 વર્ષ પહેલા આ શહેરમાં આવ્યા હતા અને હજી પણ રહે છે. જો આમાં 4-5 years એમ લખેલું છે કારણ કે 5 years એ એક સમયગાળો છે. સમયગાળો હોય તો આગળ 4 લાગે અને ચોક્કસ સમય આપેલો હોય જેમ કે ચોક્કસ સાલ, ચોક્કસ તારીખ, ચોક્કસ મહિનો એમ આપેલું હોય તો સિન્સ લાગે. જેમ કે સિન્સ 2021 2021 થી, સિન્સ 2024, સિન્સ જાન્યુઆરી, સિન્સ ફેબ્રુઆરી તો સિન્સ આવે અને સમયગાળો આપેલો હોય તો 4 આવે. વાક્ય નંબર 942. યુ હેવ બીન વેરી હેલ્પફુલ ટુ મી. તમે મને ખૂબ મદદરૂપ થઈ રહ્યા છો ઘણા ટાઈમથી. જ્યારે પણ હું તમને પૂછું કે મદદ માગું ત્યારે તમે હંમેશા મને મદદ કરતા હો છો. યુ હેવ બીન વેરી હેલ્પફુલ ટુ મી. વાક્ય નંબર 943. આઈ હેવ બીન ફીલિંગ ટાયર્ડ ઓલ ડે. હેવ બીન ફીલિંગ અનુભવી રહ્યો છું. ટાયર્ડ એટલે થાકેલા, ઓલ ડે એટલે આખો દિવસ. જો અહીંયા TIRE ટાયર છે એનું ભૂતકાળનું રૂપ છે ટાયર્ડ. આ ટાયરનો અર્થ થાય થાકવું, થાક લાગવો. અને TYRE ટાયર હોય તો એનો અર્થ થાય વાહનનું ટાયર. અને જો અહીંયા TIRE છે એને બદલે TIER હોય ટિયર તો એ ટિયરનો અર્થ થાય સ્તર અથવા લેવલ. કયા લેવલનું છે તો કે ફર્સ્ટ ટિયર, સેકન્ડ ટિયર, એવી રીતે ટિયરનો અર્થ થાય લેવલ. અને TEAR ટિયર એનો અર્થ થાય ફાડવું, ચીરવું. આગળ ફાડીએ તો એને ટિયર કર્યું કહેવાય. અને આ જ ટિયર TEAR ટિયરનો અર્થ આંસુ, આંખના આંસુ પણ થાય. તો આ બધા તફાવતો યાદ રાખવાના છે. વોકેબ્યુલરીમાં ઘણીવાર આ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતું હોય છે. જો અહીંયા જ્યારે આપણે સ્તર અથવા લેવલના અર્થમાં ટિયરનો ઉપયોગ કરીએ TIER ટિયર, ત્યારે એનો ઉચ્ચાર ટિયર જ થાય, ટાયર નહીં. ટાયર પણ આમ તો માન્ય છે પણ એ હકીકતમાં ફ્રેન્ચ ઉચ્ચાર છે. આપણે એનો ઉચ્ચાર ટિયર જ કરવો જોઈએ. તમે ટ્રેનમાં ઘણીવાર જોયું હશે કે ટ્રેનમાં સૌથી નીચેની સીટ, વચ્ચેની સીટ અને ઉપરની સીટ એમ ત્રણ પ્રકારની સીટો હોય છે. તો એને 3 ટિયર કહેવાય અથવા 3 ટાયર પણ કહી શકાય, પણ સાચો ઉચ્ચાર છે 3 ટિયર. અને બીજા ઘણા પ્રકારના લેવલ માટે પણ આનો ઉપયોગ થાય જેમ કે ફર્સ્ટ ટિયર સિટી, જેમ કે દિલ્હી ઇઝ અ ટિયર 1 સિટી અથવા ટાયર 1 સિટી. વાક્ય નંબર 944. વી હેવ બીન ટુ ધેટ રેસ્ટોરન્ટ બિફોર. વી હેવ બીન જઈ આવ્યા છીએ. ક્યાં? તો કે ટુ ધેટ રેસ્ટોરન્ટ, એ રેસ્ટોરન્ટમાં. બિફોર એટલે પહેલા. અમે પહેલા પણ એ રેસ્ટોરન્ટમાં ગયા છીએ અથવા જઈ આવ્યા છીએ. એનો સાચો ઉચ્ચાર છે રેસ્ટોરાં. ફ્રેન્ચ શબ્દ છે પણ એને આપણે ગુજરાતીમાં રેસ્ટોરન્ટ બોલી શકીએ. વાક્ય નંબર 945. શી હાઝ બીન અ ટીચર ફોર 10 years. તેણી 10 વર્ષથી શિક્ષક કે શિક્ષિકા છે. સિમ્પલ છે, તમને સમજાઈ ગયું હશે. વાક્ય નંબર 946. હી હેઝ બીન સ્ટડીઇંગ ઓલ નાઇટ. સ્ટડી કરવું એટલે અભ્યાસ કરવો અને સ્ટડીઇંગ એટલે ચાલુ છે. હેઝ બીન સ્ટડીઇંગ એટલે સતત ચાલુ છે. ઓલ નાઇટ એટલે આખી રાત, અર્થાત તે આખી રાતથી અભ્યાસ કરી રહ્યો છે અથવા એણે આખી રાત વાંચ્યું છે. વાક્ય નંબર 947. ધ ડોગ હેઝ બીન બાર્કિંગ લાઉડલી. બાર્ક કરવું એટલે ભસવું, બાર્કિંગ, અને પાછું હેઝ બીન બાર્કિંગ એટલે સતત ભસવાનું ચાલુ છે. કેવી રીતે? તો કે લાઉડલી, જોરથી, મોટેથી. કૂતરો મોટેથી કે જોરથી ભસી રહ્યો છે. વાક્ય નંબર 948. ઇટ હેઝ બીન રેઇનિંગ સિન્સ યસ્ટરડે. હેઝ બીન રેઇનિંગ, રેઇન એટલે વરસાદ અને હેઝ બીન રેઇનિંગ એટલે વરસી રહ્યો છે. સિન્સ યસ્ટરડે ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે. વાક્ય નંબર 949. શી હેઝ બીન વેરી બિઝી એટ વર્ક ધીસ વીક. હેઝ બીન બિઝી સતત વ્યસ્ત છે. ક્યારે? તો કે આ અઠવાડિયે. ક્યાં? તો કે એટ વર્ક, કામમાં. એટલે કે
તેણી આ અઠવાડિયે કામમાં ખૂબ જ વ્યસ્ત છે. વાક્ય નંબર 950. He has been waiting for you. Has been waiting, wait કરવું એટલે રાહ જોવી, અને has been waiting એટલે રાહ જોઈ રહ્યો છે. For you, તમારા માટે. તે તમારી રાહ જોઈ રહ્યો છે અથવા તમારા માટે રાહ જોઈ રહ્યો છે. અહીંયા જુઓ WAIT, wait એટલે રાહ જોવી, અને WEIGHT, wait એટલે વજન કરવું. મિત્રો, ફક્ત વિડીયો જોવાને બદલે વિડીયો જોયા પછી તરત જ અનમોલ ઇંગ્લિશ એપમાં દરેક ચેપ્ટરની સાથે જે લિસન, થિંક, સ્પીક પદ્ધતિ અનુસારની પ્રેક્ટિસ આપેલી છે એ પ્રેક્ટિસ પણ જરૂરથી કરતા રહેજો. વિડીયો જોવાની સાથે સાથે જો પ્રેક્ટિસ કરતા રહેશો તો થોડાક જ સમયમાં તમને ગ્રામરના નિયમો યાદ કર્યા વગર જ કડકડાટ ઇંગ્લિશ બોલતા આવડી જશે.